Hello friends, good morning, Jai Swaminarayan. Yesterday we discussed in engineering chemistry in previous lecture about unit number 6, which is polymer, elastomers and insulating material. In particular, we also discuss about what is monomer, what is polymer and what is polymerization. After that we discuss about on the basis of chemical reaction polymerization classified in two categories, addition polymerization and condensation polymerization. We also discussed previously about what is addition polymerization as well as what is condensation polymerization with its example. तो मित्रों આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની અંદર અગાઉના લેક્ચરની અંદર યુનિટ નંબર 6ની શરૂઆતમાં પોલિમર, ઇલાસ્ટોમર અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, મોનોમર કહેતા એકાંકી અણુ કોને કહેવાય, પોલિમર કહેતા બહુઘટક કોને કહેવાય અને પોલિમરાઇઝેશન કહેતા બહુઘટકતા કોને કહેવાય અને રાસાયણિક પ્રક્રિયાના આધારે બહુઘટકતાના બે પ્રકાર, એડિશન પોલિમરાઇઝેશન કહેતા યોગશીલ બહુઘટકતા અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન કહેતા સંઘનન બહુઘટકતા ઉદાહરણ સાથે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આ બધી માહિતીને સમજ્યા હતા. નાઉ ઇન ટુડેઝ લેક્ચર our concern topic is what is the difference between thermoplastic polymer and thermosetting plastic polymer. આપણે તાપ સ્થાપિત અને તાપ શૂન્ય બે જે પોલિમર છે એ વચ્ચેનો તફાવત આજે ડિસ્કસ કરવો છે. તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ફર્સ્ટ ઓફ ઓલ what is the difference between thermoplastic polymer and thermosetting plastic polymer. ગુજરાતીમાં જેને કહેવાય તાપ શૂન્ય અને તાપ સ્થાપિત જે બહુઘટક છે એમની વચ્ચેનો તફાવત આપણે શોધવો છે અથવા તો એને જાણવો છે. ખાસ કરીને આ ક્વેશ્ચન્સ 110% યુનિવર્સિટી એક્ઝામની અંદર તફાવતના ફોર્મની અંદર પૂછાતો હોય છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓર એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન થર્મોપ્લાસ્ટિક એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર. સો ટુડે વી સ્ટાર્ટ અવર કન્સર્ન unit number 6 topic, difference between thermoplastic and thermosetting plastic પોલિમર. તો આજે આપણે આ બંને વચ્ચેનો ડિફરન્સ કે જેમ તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, તફાવત આપું થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. ગીવ ધ ડિફરન્સ ઓર ડિફરન્શિએટ thermoplastic and thermosetting plastic polymer. So here we will write down as a thermoplastic polymer with thermosetting plastic polymer, right? So this is our concern topic for today's lecture. First one is, so first point, thermoplastic polymer, તાપ શૂન્ય અને તાપ સ્થાપિત બે ગુજરાતી નામ છે આના, તાપ શૂન્ય અને તાપ સ્થાપિત. તો ફર્સ્ટ પોઈન્ટ, પહેલો મુદ્દો છે થર્મોપ્લાસ્ટિક પોલિમર ઇઝ સોફ્ટન and harden with the heating procedure, right? They are formed, they are softened on heating and harden on cooling, right? In particular, they are not soft with cooling or with heating. કહેતા
ગરમ કરવાની સાથે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો જે પોલિમર હોય છે એ સખત બને છે અને ઠંડુ પાડતા નરમ પણ બને છે, પણ સામેના ભાગે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં એવું બનતું નથી, એને ગરમ કરતાં એ હાર્ડન કહેતા સખત બનતું નથી. બીજો પોઈન્ટ છે આનો, હિયર વી સી in previous lecture we discussed about addition polymerization. So this kind of thermoplastic polymer is formed by the addition polymerization, and in this type of thermosetting plastic polymer is formed by condensation polymerization. That is the second point. Third point, this kind of thermoplastic polymer is very weak. This one is not a weak but very hard polymer. આ વીક પણ છે, નરમ પણ છે, અને આ વીક પણ નથી અને નરમ પણ નથી. The brittle sizes or brittle capacity is not more in thermoplastic. In this particular brittle capacity is very high. કાર્બનિક દ્રવ્યો જેવા કે ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે એની અંદર આ દ્રાવ્ય હોય છે. They are soluble in organic component. They are insoluble in organic compound. આ દ્રાવ્ય હોય છે, કાર્બનિક દ્રવ્યમાં આ અદ્રવ્ય હોય છે. નાઉ એક્ઝામ્પલ, વી નો દેટ થર્મોપ્લાસ્ટિક પોલિમર કે જ્યાં એડિશન પોલિમરાઇઝેશન જોવા મળે તો પોલીઇથિલિન, પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ, હિયર બેકેલાઇટ, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ જેનું રાસાયણિક નામ છે જેને આપણે શું કહીએ છીએ બેકેલાઇટ, એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ છે. તો આ રીતે આવા 4-5 મુદ્દાની અંદર તમે આપણે આને ડિસ્કસ કરીશું. આ પ્રશ્ન તમને 110% યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાતો હોય છે ઇન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી. થર્મોપ્લાસ્ટિક પોલિમર અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર વચ્ચેનો તફાવત લખો. ડિફરન્શિએટ થર્મોપ્લાસ્ટિક પોલિમર એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર. ધ ફર્સ્ટ પોઈન્ટ, સો વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પોઈન્ટ ઇન થર્મોપ્લાસ્ટિક પોલિમર. They are formed by addition polymerization, right? Second, in thermosetting they are formed by condensation polymerization. Second point, they are softened on heating, they are hardened on heating and softened on cooling. ગરમ કરતા સખત બને અને ઠંડુ પડતા નરમ બને. They are not softened on heating. Third point, they are soluble in organic. They are soluble in organic solvent. Third point, they are insoluble. They are insoluble in organic solvent. Fourth point, you can say that they can be remolded. They cannot be remolded. Right? So, X for example, they are soft, brittle, they are not soft brittle. એ પણ point તમે add કરી શકો છો. They are soft in nature, they are not soft in nature, right?
एक्स फॉर एग्जाम्पल PVC कहता पोलीविनाइल क्लोराइड, polyethylene, and here as for example બેકેલાઇટ, જેનું રાસાયણિક નામ છે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ. PVC પોલિથીન થર્મોપ્લાસ્ટિક પોલિમરના ઉદાહરણ છે, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક માટે બેકેલાઇટ. તો આ રીતે તફાવતના આટલા મુદ્દા સાથે તમે થર્મોપ્લાસ્ટિક પોલિમર અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત સમજી શકો છો. તો ડિફરન્સ બિટવીન થર્મોપ્લાસ્ટિક એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક પોલિમર, thermoplastic polymer and thermosetting plastic polymer. The points regarding the thermoplastic polymer is shown over here. They are formed by the addition polymerization, they are formed by the condensation polymerization. They are hardened on heating and softened on cooling. They are not softened on heating. They are soluble in organic solvent, they are insoluble in organic solvent. They can be remolded, they cannot be remolded. ફરીથી એ સોફ્ટ થઈ જાય પછી નરમ બની અને પીગળી જાય તો એને તમે ફરીથી ઉપયોગ કરી શકો છો, જ્યારે પેલાનો કરી શકતા નથી. એક્સ ફોર એક્ઝામ્પલ PVC stands for polyvinyl chloride and polyethylene. These are the example of thermoplastic polymer. Bakelite, these are the example of thermosetting plastic polymer. So in this way you can differentiate thermoplastic polymer and thermosetting plastic polymer in engineering chemistry. Clear? Now our next topic. Clear about this? Okay. Now we discuss about synthesis, properties and application of some thermoplastic polymer, which is most important. તમને ઘણીવાર પૂછાતું હોય છે. Synthesis, application and properties of thermoplastic polymer. Synthesis, properties and application of thermoplastic polymer એટલે એનું રાસાયણિક સૂત્ર, ઉપયોગો અને એના ગુણધર્મો, જે તાપશૂન્ય બહુઘટક છે એની અંદર પહેલું છે આપણી જોડે PVC. આપણે ઉદાહરણ જોયું એ પ્રમાણે. The full form of PVC is polyvinyl chloride. Polyvinyl chloride, PVC. So first of all એનું અણુસૂત્ર આપણે લખીએ N, યાદ રાખજો, નંબર ઓફ CH double bond CH2, double bond CH2 with Cl. પોલિમરાઇઝેશન કયું થશે? એડિશન, યોગશીલ બહુઘટકતા. તમને અહીંયા મળશે CH2 Cl N. તો this one is vinyl chloride. વિનાઇલ ક્લોરાઇડ નામનો જે મોનોમર છે એમાંથી તમને પોલીવિનાઇલ ક્લોરાઇડ કહેતા PVC મળશે. કઈ ઘટના થશે? એડિશન, પોલિમરાઇઝેશન. ડેલ્ટા ફોર ટેમ્પરેચર. તો આ પ્રક્રિયાની રીતે તમે વિનાઇલ ક્લોરાઇડ નામના મોનોમરમાંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ નામનો બહુઘટક કહેતા પોલિમર બનાવી શકો છો, PVC. Generally they are electrical insulators. એ વિદ્યુતના આવાહક હોય છે. They are non-conductor of electricity. They are colorless, રંગહીન હોય છે. This polymer has water and acid resistance. પાણીના અવરોધક હોય છે, માટે તમે એને રેઇનકોટ અને વોટર રેઝિસ્ટન્સ જેટલા બી એપ્લિકેશન છે એની અંદર ઉપયોગ કરી શકો છો. PVC is also used for the making some
insulating electrical material. In this way, polyvinyl chloride we can say that is a one kind of thermoplastic polymer that will be formed by addition polymerization of vinyl chloride with some temperature, and you will get polyvinyl chloride as a polymer. So this one is the first example of thermoplastic polymer with their synthesis, properties and applications. So polyvinyl chloride વિદ્યુતનું અવાહક છે, કલરલેસ છે અને ઇનફ્લેમેબલ છે, એટલે કે સળગતું પણ નથી. એ એની 3 પ્રોપર્ટી છે. કઈ જગ્યાએ એમને આપણે ઉપયોગ કરીશું? ઇટ ઇઝ યુઝ ટુ મેક વોટર રેઝિસ્ટન્ટ મટીરિયલ, રેઇનકોટ્સ હોય, પાઇપ્સ હોય, બોટલ કેપ્સ હોય, એ બધું એમાંથી બને. મેન્યુફેક્ચરિંગ ઓફ ટોયઝ, રમકડા બનાવવાની અંદર પણ આને તમે વાપરી શકો છો. ઇટ ઇઝ યુઝ ટુ મેક ઇલેક્ટ્રિકલ આઇટમ્સ, કેટલીક ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુઓ પણ એનો ગુણધર્મ છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે, કારણ કે વિદ્યુતનું કેવું છે? અવાહક છે, પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે ત્યાં પણ વાપરી શકો છો. તો આ રીતે પીવીસી તમે આ રીતે સ્ટ્રક્ચર, એની એપ્લિકેશન જે પ્રમાણે મેં અહીંયા ડિસ્કસ કરી અને એના પ્રોપર્ટીઝ તમને પૂછી શકાય છે. તો સિન્થેસિસ, એપ્લિકેશન એન્ડ પ્રોપર્ટી ઓફ થર્મોપ્લાસ્ટિક પોલિમર, એની અંદર ફર્સ્ટ પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પોલિસ્ટાયરીન, એ પણ એડિશન પોલિમરાઇઝેશન માટેનું એક થર્મોપ્લાસ્ટિક પોલિમર છે, એને જોઈશું. એની સાથે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ બેકેલાઇટ કે જે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું એવું એક પોલિમર જોઈશું. અને એ પછી આપણે ઇલાસ્ટોમરના ટોપિકની અંદર જઈશું. ઇલાસ્ટોમર દેટ મીન્સ રબર. એની અંદર ઇલાસ્ટોમર કહેતા એની જે ડેફિનેશન છે, ટાઈપ્સ ઓફ રબર્સ છે. સિન્થેટિક રબર પણ હોય, નેચરલ રબર પણ હોય, અને એની ડિટેલની અંદર આપણે એની અંદર જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.